કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ કે તમે ક્યારે પણ આવી રીતનું શાક ના બનાવ્યું હશે તો એકવાર તમે જરૂરથી જોજો અને ટ્રાય પણ કરજો ઘરમાં. આપણે 2 ચમચા જેટલું આપણે તેલ લીધું. તેલ આપણું ગરમ થઈ જાય તો ફ્રેન્ડ, આપણું તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એનામાં આપણે થોડું ગરમ મસાલો ઉમેરીશું, 1 તેજ પત્તો, 2 તજ. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ બનાવ્યું હશે શાક. આજે આપણે જે શાક બનાવીએ છીએ એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ઉનાળામાં તો બહુ જ સારું લાગે. જ્યારે આપણે એમ થાય કે આપણા ઘરમાં કોઈ પણ શાક સબ્જી નથી બનાવવા માટે, તો એકવાર તમે આવી રીતના બનાવજો. આપણે લસણની કલિયા ઉમેરી છે 7 થી 8 અને એને આપણે થોડી દેર તેલમાં બ્રાઉન કરવા રાખી દઈશું. આપણે હલકી બ્રાઉન કરવાની છે, ઘણી બધી નહીં. તો તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ આપણી હલકી બ્રાઉન થઈ ગઈ છે આવી રીતના. તો હવે એનામાં આપણે મેં 2 ડુંગળી લીધી છે અને આવી રીતના આપણે સુધારી લીધી. તો આવી રીતના આપણે સુધારી લીધી છે, તમે જોઈ શકો છો. ડુંગળી આપણી થોડી ખમ એટલે અલગ થોડી ખમ બ્રાઉન થઈ જાય તો એનામાં આપણે ઉમેરીશું મરચા. એને મીડિયમ સાઈઝ ના લીધા છે. આજે આપણે શાક બનાવીશું મૂંગની, જે સુખા મૂંગ આવે છે એનું બનાવીશ. થોડી પણ હલકી બ્રાઉન થવા દઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી 1 મિનિટ સુધી આપણી હલકી બ્રાઉન થઈ ગઈ છે. હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, એનામાં આપણે 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. તમે જ્યારે આ શાક મૂંગનું બનાવો, મૂંગ દાળનું, તો તમે મૂંગ છે, આજે આખા મૂંગ આવે છે એનું શાક બનાવીએ છીએ આજે આપણે. તો ફ્રેન્ડ્સ, તમે હિંગ માથેથી ઉમેરશો તો એનું સ્વાદ બહુ સારું આવશે. આપણે ગરમ મસાલા બનાવ્યું છે, એનામાં રાઈ નથી ઉમેરવી અને 1 ચમચો આપણે માથે જીરું ઉમેરીશું. આખું ટમેટું લીધું છે આપણે અને એ પણ ઉમેરી નાખીશું અને મિક્સ કરીશું. તો આપણે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ બનાવ્યું હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આવી જ રીતે તમે વઘાર ઉમેરશો તો એનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે અને તમે જ્યારે પણ શાક ખાવાનું મન થશે તો તમે આવી રીતના જ વઘારીને બનાવો. એની રીત બનાવી જે હું બનાવી છું એવી રીતે બનાવજો તમે. આપણે 2 મિનિટ ટમેટાને પાકવા રાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો આપણે 2 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે એનામાં મસાલો ઉમેરીશું. 2 ચમચી આપણે હળદર લીધી છે, 2 ચમચી જેટલા આપણે પીસેલા ધનિયા લઈશું, 2 ચમચી આપણે લાલ મરચા લઈશું. જે આપણે લીલા મરચા ઉમેર્યા છે એ આપણે મીડિયમ સાઈઝ ના ઉમેરાય. તો આ આપણે મીડિયમ સાઈઝ ના આપણે લાલ મરચા લઈશું. શિમલા મરચ તીખું નથી આવતું, મીડિયમ આવે છે. આપણે 2 ચમચા જેટલું પાણી ઉમેરીશું અને મસાલાને આપણે સારી રીતે પકાવીશું. મસાલો આપણો સારી રીતે પાકી આવી રીતે ચમચાની મદદથી આપણે ટમેટું જે મસાલો છે એને જોઈ નાખીશું. આવી તો ગ્રેવી વાળું શાક થઈ જશે. થોડાક આપણે લીલા ધાણા ઉમેરીશું, પછી આપણે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો, આપણે જે પાણી ઉમેર્યું હતું એ સારી રીતે ચૂસી લીધું છે અને તેલ મૂકે છે. હવે આપણે એનામાં મૂંગ ઉમેરીશું, જે મેં બાફી લીધા છે. 3 સીટીઓમાં આપણે આવી રીતે મૂંગ બાફી લીધા છે. ફક્ત 3 સીટીઓમાં થઈ જાય. તમે રાતના પલાળીને રાખો તો 2 સીટીઓમાં થઈ જાય અને એમ જ તમે જો શાક બનાવવું હોય તો તમે એમ જ 3 સીટીઓ થઈ જાય. તો તમે જોઈ શકો, આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. આ શાકે તમે ક્યારે પણ બનાવ્યું હશે તમારા ઘરમાં, જે મૂંગનું શાક ના ખાતા હોય તો પણ તો આવી રીતના તમે દાળ ભાત સાથે કે પરોઠો રોટી સાથે બહુ સારી તમને સારું લાગશે. હવે એનામાં થોડુંક આપણે પાણી ઉમેરીશું. ઘણું બધું પાણી નથી ઉમેરવું, અડધો ગ્લાસ થશે એ આપણે આમ જેટલા. તમે 1 કટોરી મૂંગમાંથી આવડું બધું શાક બનાવી શકો છો. મીડિયમ સાઈઝ ની કટોરી હોય છે એના. તો આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, તો તમે જોઈ શકો છો. હવે ને આપણે 2 મિનિટ આપણે પકવા રાખી દઈશું, સારી રીતે પકાઈ જાય અને થોડાક આપણે લીલા ધાણા ઉમેરી નાખીશું. ફ્રેન્ડ્સ, તમે જે મેં બનાવ્યું છે તમે આવી રીતના બનાવશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરો. ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણું શાક થઈ ગયું છે તૈયાર. મૂંગનું શાક થઈ ગયું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દોસ્તો સાથે તમે શેર પણ કરજો. તો ધન્યવાદ ફ્રેન્ડ્સ.